શું ગીરમાં વસતા અને ન માત્ર ભારત પરંતુ આખા એશિયાનું ગૌરવ ગણાતા એશિયાટિક લાયન્સ એટલે કે ગીરના જે સાવજ છે એમના સામ્રાજ્યના અસ્તિત્વ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે? આવું એટલા માટે પૂછવું પડી રહ્યું છે કારણ કે હીરા સોલંકીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને એમણે આપણા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને આ બાબતે કંઈક રજૂઆત કરી છે. શું છે સમગ્ર વિગત? શા માટે હીરા સોલંકીએ અર્જુન મોઢવાડિયાને પત્ર લખવો પડ્યો છે? બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને રજૂઆત કરી છે અને અહીંયા રજૂઆત સિંહો માટે કરવામાં આવી છે અને સિંહની સાથે આ વિસ્તારના જે વન્ય પ્રાણીઓ છે એમના માટે રજૂઆત કરવામાં આવી છે. શું રજૂઆત કરવામાં આવી છે ને આ રજૂઆત કરવાનું કારણ શું છે એ આપણે હીરા સોલંકીના પત્ર દ્વારા જ એની માહિતી મેળવીએ. હીરા સોલંકીએ પત્ર લખ્યો છે અર્જુનભાઈ મોઢવાડિયા, જે કેબિનેટ મંત્રી છે વન અને પર્યાવરણના. એમણે લખ્યું છે કે મારા મત વિસ્તારમાં સિંહોના વસવાટવાળા વિસ્તારની માઇનિંગની મંજૂરી અંગે. અહીંયા માઇનિંગની જે વાત છે એ કરવામાં આવી છે. આગળ આપણે જાણીએ શું વિગત છે આની. સવિનય સાથ આપ સાહેબને જણાવવાનું કે મારા મત વિસ્તારના જાફરાબાદ તાલુકા હેઠળ આવતા બાબરકોટ ગામે વન્ય પ્રાણી અને સિંહોની રિઝર્વ જમીન અંદાજિત 70 હેક્ટર જેટલી આવેલી છે. જે વિસ્તારમાં સિંહો એટલે કે એશિયાટિક લાયન ખૂબ જ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. તે રિઝર્વ જમીન હાલ કોઈ ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની ચર્ચા ચાલી રહી છે, જેની હાલ મને રજૂઆત મળેલ છે. કોઈ ખાનગી કંપની છે જેને આ રિઝર્વ ફોરેસ્ટની જે જગ્યા છે માઇનિંગ માટે આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. આને લઈને હજુ સુધી કોઈ વિગતો સામે નથી આવી, પરંતુ આ હજુ સુધી જે માત્ર ચર્ચાઓ છે આ ચર્ચાઓને લઈને જ હીરા સોલંકીએ આ પત્ર લખવાની ફરજ પડી છે. તો આપશ્રીને વિનંતી છે, એમણે આગળ લખ્યું છે કે આપશ્રીને વિનંતી છે કે આ રિઝર્વ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવી જોઈએ નહીં, કારણ કે જો આ દરિયાઈ પટ્ટી વિસ્તારની રિઝર્વ જમીન ખાનગી કંપનીને માઇનિંગ મંજૂરી માટે આપવામાં આવશે તો ત્યાં વસવાટ કરતા સિંહો એટલે કે એશિયાટિક લાયન અને બીજા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાઈ શકે છે અને તે સિંહો અને વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર બાજુ આગળ વધશે અને તેનાથી ગ્રામજનો તેમજ ત્યાંના પશુપાલકો માટે મુશ્કેલી ઊભી થવાની ભીતિ છે અને ગ્રામજનો તેમજ સિંહો વચ્ચે ઘર્ષણો જે છે એ વધી શકે છે. અહીંયા સિંહો અને અન્ય જે વન્ય પ્રાણીઓ છે એમના અસ્તિત્વ ઉપર જોખમ તોળાઈ શકે છે અને સાથે જ જો એ લોકો ની જમીન એમની પાસેથી છીનવી લેવામાં આવશે તો એ લોકો ગ્રામ્ય વિસ્તાર જ્યાં માણસોની વસ્તી છે ત્યાં સુધી આગળ પહોંચી શકે છે અને એને લઈને જે ગ્રામજનો છે અને એમની સાથે એ લોકો જે પશુપાલકો છે તેમના જે માલઢોર છે એમને પણ આ વન્ય પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકે છે અને ખાસ તો એમનું પોતાનું ઘર જે છે, એમનું પોતાનું જે રહેણાંક છે, એમનું જે જંગલ છે એ છીનવાઈ શકે છે જો ખાનગી કંપનીને આવી કોઈ માઇનિંગની પરવાનગી આપવામાં આવે. એટલે એમણે આગળ લખ્યું છે કે એક તરફ ગુજરાત સરકાર સિંહો એટલે કે એશિયાટિક લાયનના સંવર્ધન અને સાર સંભાળ માટે કરોડો રૂપિયા ફાળવે છે અને બીજી તરફ આ માઇનિંગની મંજૂરી મળે તો તે સિંહોનું અસ્તિત્વ જોખમાઈ શકે તેમ છે. અગાઉ 2016 થી લઈ અત્યાર સુધીના અન્ય અનેક માઇનિંગ પ્રોજેક્ટને સરકાર અને વન અધિકારીઓએ નકારી કાઢેલ છે. આ મુદ્દાથી ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી વ્યાપી જવા પામેલ છે. તો જલ્દી ખુલાસો કરવા વિનંતી અહીંયા હીરા સોલંકી દ્વારા અર્જુન મોઢવાડિયાને કરવામાં આવી છે. સરકાર સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. તાજેતરમાં જે બજેટ સત્ર હતું એમાં પણ સિંહોના સંવર્ધન માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી અને સિંહોના સંવર્ધન ઉપર ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી અને સિંહોના અને વન્ય પ્રાણીઓના સંવર્ધનની વાતો વચ્ચે જો ખાનગી કંપનીને માઇનિંગ માટે મંજૂરી આપવામાં આવે તો 70 હેક્ટર જેટલી જમીન જે છે એને અસર થઈ શકે છે ને તમે સમજી શકો છો કે 70 હેક્ટર એટલે ઘણી વિશાળ જમીન છે ને અહીંયા જે સિંહો અને અન્ય જે વન્ય પ્રાણીઓ છે વસવાટ કરે છે એમના વસવાટ ઉપર જોખમ જે છે એ ઊભું થઈ શકે છે. હવે તાકીદે આ વિસ્તારના જે ધારાસભ્યો છે હીરાભાઈ સોલંકી, એમણે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને આ બાબતને લઈને રજૂઆત કરી છે અને એમણે આ બાબતે રજૂઆત કરતા શું કહ્યું છે એ પણ એકવાર સાંભળી લઈએ. એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને
વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં. છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય. એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે. તો ધારાસભ્ય દ્વારા તાકીદે રજૂઆત તો કરી દેવામાં આવી છે, પરંતુ હવે વન અને પર્યાવરણ મંત્રાલય આ બાબતને લઈને કેટલી તાકીદે પગલાં લે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.